વિદ્યાર્થી મિત્રો, શ્રી આર એ પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે। અમારી યુટ્યુબ ચેનલ નિયમિત રીતે નિહાળતા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો। ચલો, ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 5 ગતિના નિયમ। શ્રી આર એ પટેલ બોયઝ હાઈસ્કૂલના ઈ લર્નિંગ વિડીયોમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગેલિલિયોનો એક પ્રયોગ જોયો હતો। આ પ્રયોગની અંદર સીધો ઢાળ હતો, સ્ટ્રેટ। આ ટાઈપનો એક ઢાળ લઈએ અને એમાં થોડા ચેન્જીસ કરીએ ઢાળમાં, તો શું થાય છે? તો પહેલો ઢાળ આપણે લઈએ, એક જેવું સમતલ લેવાનું, મતલબ અહીંયા જેવો વળાંક હોય એવો જ વળાંક અહીં લેવાનો। તો એવું જાણવા મળ્યું કે એક સમતલ પરથી મુક્ત કરેલો દડો આમ ઘર્ષણ રહિત, અહીંયા ઘર્ષણ નથી, સપાટી પર પસાર થઈ બીજી સમતલ પર જાય, બીજા આમ વળાંક ઉપર જાય, ત્યારે બંને વખતે સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે। એટલે અહીંયા જેટલી ઊંચાઈ હોય એ ઊંચાઈને અનુરૂપ એને કંઈક સ્થિતિ ઉર્જા હોય। એક હું તમને એક સમજાવવા માગું છું, ખાસ સમજજો। આને એક ઊંચાઈથી પ્રારંભ કર્યો, એ ઊંચાઈએ એને માત્ર શું છે? સ્થિતિ ઉર્જા છે। આપણે એને વેગ આપ્યો નથી, કારણ કે ખાલી આમ છોડી દેવાનો, એટલે પ્રારંભિક વેગ 0 હોય। એટલે આ પરિસ્થિતિમાં એની પાસે શું હશે? માત્ર સ્થિતિ ઉર્જા, એટલે કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જા જેટલી છે। હવે ઢાળ ઉપર જેમ જેમ નીચે આવતો જશે એમ એમ એની ઊંચાઈ ઘટતી જશે, એટલે કે સ્થિતિ ઉર્જા ઘટતી જશે અને એનું રૂપાંતર થશે ગતિ ઉર્જામાં, એટલે વેગ વધવાનો ચાલુ થઈ જશે। તો નીચે આવતા આવતા વેગ વધવાનું ચાલુ થઈ જશે, પછી અહીંયા પહોંચશે ને અહીંયા, એટલે એ સ્થિતિ ઉર્જા બધી જ સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ ચૂકી હશે। એટલે તળિયા ઉપર બધી ઉર્જા ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ ગઈ, એટલે આ પોઈન્ટ આગળ એને માત્ર ગતિ ઉર્જા છે। અહીંયા જેટલી સ્થિતિ ઉર્જા હતી એટલી જ ગતિ ઉર્જા અહીંયા છે। હવે અહીંયાથી ઉપર ચડવાનું ચાલુ કરે એટલે ફરી પાછું એના વેગમાં ઘટાડો થાય, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ શું કરે? અને નીચે ધક્કો મારે, એટલે એ ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધમાં ઉપર જવાનો ટ્રાય કરશે, તો એના વેગમાં એટલે કે ગતિ ઉર્જામાં ઘટાડો થાય। આ ગતિ ઉર્જા શેમાં કન્વર્ટ થઈ? સ્થિતિ ઉર્જામાં। એટલે સ્થાન ઊંચાઈ વધે એટલે સ્થિતિ ઉર્જા વધે, કોના ભોગે? ગતિ ઉર્જાના ભોગે। અને પહેલાં જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરેલી હતી એટલી ઊંચાઈ એ ફરીથી પ્રાપ્ત કરે, એટલે કે એની ગતિ ઉર્જા ફરીથી સંપૂર્ણ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય। તો એની સ્થિતિ ઉર્જા આટલી હતી, તો એ ઊંચાઈ પ્રમાણે અહીંયા પણ એની ઊંચાઈ એટલી જ હોય, બરાબર? એટલે કહેવાનો મતલબ એ છે કે સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે। આપણો વ્યવહારિક અનુભવ શું કહે છે? એવું થતું નથી, કારણ કે તમે અહીંથી ગબડાવશો વ્યવહારમાં, નોર્મલ સપાટીમાં, તો અહીંયા સેમ ઊંચાઈ પ્રાપ્ત નહીં કરે, એનાથી સહેજ ઓછી રહેશે। કેમ? કારણ કે એ દડો જે છે એ સપાટી ઉપર જ્યારે સરકતો હોય ત્યારે એને કંઈક તો ઘર્ષણ બળ નડે, અને ઘર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવામાં અમુક ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ જાય, એટલે કે વ્યય પામી જાય। એટલે જે ઉર્જાનો લોસ ગયો એટલી ઉર્જા સિવાયની જે ઉર્જા છે એનું જ સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય, એટલે થોડી ઓછી સ્થિતિ ઉર્જા બને, એટલે થોડી ઊંચાઈ ઓછી થાય। પણ અહીં તો આપણે આદર્શ પરિસ્થિતિની વાત કરીએ છીએ, જેમાં કોઈ એક એવી સપાટી છે જેને ઘર્ષણ નથી, જે આદર્શ પરિસ્થિતિ છે। તો અહીં જેટલી ઊંચાઈ હોય એટલી જ ઊંચાઈ અહીં પ્રાપ્ત કરે। બીજું એવું કહે છે કે તમે સહેજ ઢાળ આમ ઓછો કરી નાખો, એટલે કે આને આમ છે ને એના બદલે સહેજ આમ નીચે લઈ જાઓ, આમ સહેજ આમ નીચે લઈ જાઓ, તો પણ આને અહીંથી ગબડીને અહીંથી અહીંયા આવે એટલે એ ગતિ ઉર્જામાં વધારો થાય, પછી અહીંથી અહીંયા આવે એટલે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય। જ્યારે અહીં પહોંચે ને આટલે, ત્યારે ભલે એને એ ઢાળ ઉપર વધારે અંતર કાપવું પડે, પણ જ્યાં સુધી એની ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ ઢાળ ઉપર વધારે અંતર કાપીને પણ આગળ વધતો જશે, અને જ્યારે બંનેની ઊંચાઈ સરખી થઈ જશે ત્યારે એ અટકી જશે।
એટલે અહીંયા તમે જુઓ કે આ ઊંચાઈ પ્રમાણે અહીંયા આવતો હતો, એના બદલે હવે થોડું આટલું વધારે અંતર કાપીને એને એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરી. એટલે અહીં ઊંચાઈ ઉપર આધારિત છે કે એને પહેલાં જેટલું જ ઊંચાઈ પ્રાપ્ત કરે. બીજા સમતલનો ઢાળ ઓછો રાખવામાં આવે, બરાબર, તો પણ દડો મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરશે, પણ તે માટે તેને લાંબુ અંતર કાપવું પડે છે, બરાબર. બીજા સમતલનો ઢાળ શૂન્ય કરવામાં આવે, તે આ રહ્યો. હવે આ બીજું સમતલ હતું, એનો ઢાળ શૂન્ય એટલે આમ સીધું જ આમ કરી દીધું. તો પછી અહીંયા ગયા પછી એની ગતિ ઉર્જા જે છે એ અચળ જ રહેવાની. અહીંયા સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. હવે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં ક્યારે થાય? જ્યારે આમ ઉચકાય, તો ઉચકાવાનું તો છે નહીં, તો એક સેમ ઊંચાઈએ જો એ ગતિ કરવાનું ચાલુ રાખશે તો ઘર્ષણ રહિત સપાટી પર એ અનંત અંતર સુધી અચળ વેગથી ગતિ ચાલુ રાખશે. એટલે ઘર્ષણની ગેરહાજરીને લીધે દડાની ગતિ ઉર્જામાં ફેરફાર થયા વગર અનંત અંતર કાપે આ બાજુ, બરાબર. આ એક આદર્શ સ્થિતિ છે. જ્યાં સપાટી આવે એટલે ઘર્ષણ બળ આવે. તો આપણે આ વસ્તુને ઇમેજિન કરવું હોય તો તમે એને બ્રહ્માંડમાં ઇમેજિન કરી શકો છો કે ભાઈ અવકાશમાં આ રીતે કોઈ જાતનું ઘર્ષણ બળ ન હોય તો આ રીતે મને પરિસ્થિતિ જોવા મળે, બરાબર. ચલો હવે બીજું, પદાર્થનું જડત્વ. તો ઘર્ષણ બળ એ ગતિનો વિરોધ કરતું બળ છે, એ આપણે જાણીએ છીએ. પણ એ ક્યારે ઉત્પન્ન થાય ખબર છે? ગતિ થાય ત્યારે. એટલે તમે ગતિનો પ્રારંભ થાય એટલે ગતિનો વિરોધ કરતું બળ આવે. ગતિ ના હોય તો ત્યાં ત્યાં પડ્યું રહે, કંઈ ના થાય, સીધી વાત છે. જો આ પદાર્થ છે, અહીંયા આમ છે, આમાં ગતિ છે? હાલ નથી. તો અહીં વાત આવે ગતિનો વિરોધ કરતું બળ ક્યારે ઉત્પન્ન થાય? ગતિ થાય તો. જો ગતિ ના હોય તો એ ઘર્ષણ બળ હોય તો પછી ઘર્ષણ બળ ધારો આપણે ગતિ આમ છે કે આમ છે, શું ખબર? ઘર્ષણ બળ કઈ દિશામાં, શું ખબર? તો ગતિ થાય તો એનો વિરોધ થાય ને. એટલે ગતિ હોય તો ઘર્ષણ હોય, ગતિ ના હોય તો ઘર્ષણ હોય નહીં. એટલે એકલું બળ તો હોય જ નહીં કદી. ધારો કે આના ઉપર કોઈ કશું છે જ નહીં, આપણે કોઈ બળ લગાડ્યું નથી અને તોય એમ કહો કે ઘર્ષણ બળ છે આ દિશામાં, તો આખા તંત્રનું પરિણામી બળ આ દિશામાં આમ જવું જોઈએ ને, કારણ કે પરિણામી બળ શું છે? કુલ બળોનો સરવાળો. તો અહીંયા આપણે એમ કહેવા માગીએ છીએ કે ઘર્ષણ બળ એ ગતિનો વિરોધ કરતું બળ છે, એટલે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. એટલે ગતિ થાય, ગતિની દિશા નક્કી થાય, પછી નક્કી થાય કે એની વિરુદ્ધ દિશા કઈ, બરાબર. હવે પદાર્થને ગતિ કરાવવા લગાડવા પડતા બાહ્ય બળ, આપણે ગતિ કરાવવું હોય તો મારે આમ ફોર્સ આપવું પડે, આમ મેં આમ ફોર્સ આપ્યો, જેવો બાહ્ય બળ આમ આપ્યું એવું જ ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં એક્ટિવ થઈ ગયું. પણ જો આ ઘર્ષણ બળ આ દિશામાં 50 ન્યૂટન હશે તો મારે આને ખસેડવા માટે કમસે કમ 50 ન્યૂટન તો આપવું જ પડશે, 51 આપવું પડશે, નહીં તો સ્થિર જ રહેશે. 50 આપીશ તો હલશે પણ નહીં, કારણ કે આ બાજુ 50 છે તો આ બાજુ 50. એટલે આને ખસેડવું હોય તો મારે 51 આપવું પડે, 52, 53 તો થાય. પણ જો 49 આપ્યું તો ખસે જ નહીં. એટલે અહીં પદાર્થને ગતિ કરાવતા લગાડવા પડતા બાહ્ય બળ, એટલે કે આ દિશામાં લગાડવું પડતું બાહ્ય બળ અને ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ, બંને પરસ્પર વિરુદ્ધ હોય. એટલે બંનેનું જે પરિણામી બળ થાય ને એ શૂન્ય હોય સામાન્ય સ્થિતિમાં, તો પદાર્થની સ્થિર સ્થિતિ જળવાઈ રહે છે, બરાબર. હવે અચળ વેગથી ગતિ કરતો હોય તો પણ અચળ વેગી અવસ્થા જળવાઈ રહે. એટલે કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પછી પદાર્થ સ્થિર હોય તો સ્થિર થઈ જાય, અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, બરાબર. કારણ કે કંઈક ચોખ્ખું બળ લાગતું હોત, માની લો કંઈક ચોખ્ખું બળ લાગે, કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે, તો આપણે એવું કહી શકાય કે એના ઉપર કોઈ જાતનું બળ લાગતું નથી. કેમ કે
જો કંઈક ચોખ્ખું બળ લાગતું હોત તો વેગમાં પરિવર્તન થાત જ. બરાબર સમજો, કોઈ વ્યક્તિ આમ અચળ વ્યક્તિ સાયકલ લઈને જતી હોય ને તમે આમ ધક્કો મારો તો પડી જાય ને સીધો, તો તમે એને ધક્કો માર્યો, શું કર્યું? એને એક બળ આપ્યું. બળ આપ્યું એટલે એના વેગની પરિસ્થિતિમાં ફેરફાર થયો. પણ જો તમે કંઈ અડો જ નહીં અમે એને, તો શું થાય? એ એની ગતિ ચાલુ રાખે. તો કોઈ પદાર્થ અચળ વ્યક્તિ ગતિ ચાલુ રાખે છે એનો મતલબ કે એના પર કોઈ જાતનું બાહ્ય બળ લગાડેલું નથી. એટલે આ બાહ્ય બળ શૂન્ય છે. એ અવસ્થામાં સ્થિર પદાર્થ હોય તો સ્થિર રહે, અને અચળ વ્યક્તિ ગતિ કરતો હોય પહેલેથી તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. હવે જો તમે એમ માનો કે આપણે કંઈક બળ લગાડવું, કંઈક ચોખ્ખું બળ લાગતું હોત, એ અચળ વેગીમાં ક્યાંક તમે બળ આપ્યું હોત તો વેગમાં પરિવર્તન થાત જ અને પ્રવેગ ઉત્પન્ન થાત. તો અચળ વેગી ગતિ સંભવી શકે નહીં. બરાબર? એટલે અચળ વેગી હોય એટલે પરિણામી બળ 0. બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે સ્થિર પદાર્થ સ્થિર રહે છે, ગતિમાન પદાર્થ અચળ વ્યક્તિ ગતિ ચાલુ રાખે છે. આ જે ગુણધર્મ છે ને આપણે જડત્વનો ગુણધર્મ કહેવાય. એક શોર્ટમાં કહું તો પદાર્થ આપમેળે પોતાની અવસ્થા બદલતો નથી. નિર્જીવ વસ્તુ હોય ને એને શું કહેવાય? જડ. કેમ જડ કહેવાય નિર્જીવને? કારણ કે નિર્જીવ પદાર્થમાં જીવ ના હોય. જીવ ના હોય એટલે પોતે સ્વયં નિર્ણય ન લઈ શકે પોતાના સ્થાનના પરિવર્તન બાબતે. એક પથ્થરો નિર્જીવ છે, એક જગ્યાએ પડ્યો હોય ને તો હજારો વર્ષ સુધી ત્યાં પડ્યો રહે, જો કોઈ એને ત્યાંથી ખસેડે નહીં તો પથ્થરો પોતે નિર્ણય નથી લઈ શકતો કે આને હવે આ જગ્યા ઉપર થાકી ગયો છે, હવે બીજે થોડું આગળ ખસીને થોડું ચેન્જ લાવીએ, તો એને જડ કહેવાય. જે પોતે નિર્ણય ન લઈ શકે એ જડ છે. બરાબર? કે પોતાના સ્થાનમાં પરિવર્તન પોતે ન કરી શકે. તો પદાર્થ આપમેળે પોતાની અવસ્થા બદલતો નથી. બાહ્ય બળ તેને અવસ્થા બદલવાની ફરજ પાડે. બરાબર? માણસ છે, માણસ એમ વિચારે લો અમે જડ છીએ, લો ફિક્સ થઈ ગયા, અમારે નથી હલવું, અમારા ઉપર કોઈ ફોર્સ નહીં લાગે. બરાબર? કંઈ વાંધો નહીં. જો તમને ખબર પડે કે ગાય પાછળ પડી છે કે કૂતરું પાછળ પડ્યું છે, તો આપમેળે અંદરથી એક બળ ઉત્પન્ન થશે અને આ બળ તમને પ્રેરિત કરશે દોડવા માટે. તો ત્યાં તમે કેવું સ્થાન પરિવર્તન કર્યું? તો તમે જડ નથી, તો તમને જડત્વ નિયમ લાગુ ના પડે. પણ પથ્થરો હોય, પથ્થરો રોડ ઉપર પથ્થરો પડ્યો હોય ને આ બાજુમાં આખલા લડતા હોય ને તો એ પથ્થરાને કંઈ ફેર ના પડે, પથ્થરો ત્યાં જ રહે. કારણ કે એ પોતાની અવસ્થા બદલવાનો નિર્ણય નથી લઈ શકતો, એ જડ જ છે. બરાબર? એટલે આપણે પણ જીવનમાં પોતાની અવસ્થા બદલવા માટેના નિર્ણયો, પોતાની હાલની વર્તમાન પરિસ્થિતિને કેવી રીતે બદલી શકાય અને કેવી રીતે એને ઉર્ધ્વગમન કરી શકાય, એક લેવલ ઉપર લઈ જઈ શકાય, એ માટેના નિર્ણયો આપણે સ્વયં લઈશું તો જ આપણે સજીવ કહેવાઈશું. બરાબર? નહીં તો આપણે જડની જેમ બિહેવ કરીશું, આપણું ડિસિઝન આપણે નહીં લઈએ, આપણું પરિવર્તન આપણામાં નહીં લાવીએ. બરાબર? બીજા કે પ્રમાણે કરીશું તો જીવનમાં દુઃખી જ થઈશું હંમેશા. આ યાદ રાખજો. બરાબર? ફિઝિક્સની સાથે ફિલોસોફી હંમેશા જોડાયેલી જ હોય છે, એટલા માટે મેં તમને આ કીધું છે. ચલો હવે નેક્સ્ટ મુદ્દાની આપણે ચર્ચા કરીએ. એક સ્ક્રીનશોટ લઈ લો બધા પહેલાં. બરાબર? ઓકે, થેન્ક યુ. ચલો હવે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ 5.4. તો દરેક પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત ત્વરિત ગતિની અવસ્થા એ જાળવી રાખે છે, સિવાય કે બાહ્ય બળ તેને અન્ય કંઈ કરવાની ફરજ પાડે. એટલે દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અને નિયમિત ગતિ એટલે કે અચળ વેગી અવસ્થા જાળવી રાખે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને ફરજ પાડે. એટલે કે બાહ્ય બળ લાગે તો જ ગતિમાં પરિવર્તન થાય, નહીં તો એ સ્થિર હોય તો સ્થિર જ રહે અને અચળ વેગી હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે. હવે આ છે ન્યૂટનનો પહેલો નિયમ. બરાબર? હવે સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થામાં કણ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય છે. સ્વાભાવિક છે
કે ભાઈ ગતિમાં પરિવર્તન નથી થતું તો કોઈ બળ લાગતું નથી, તો બળ શૂન્ય છે તો પ્રવેગ પણ શૂન્ય છે. પણ જો ચોખ્ખું બળ લાગતું હોત, બળ અશૂન્ય હોત તો પ્રવેગ પણ અશૂન્ય હોય. સીધી વાત છે. પદાર્થ સ્થિર નથી, સ્થાનમાં પરિવર્તન થયું તો કંઈક બળ છે, કંઈક પ્રવેગ છે. પદાર્થ સ્થિર છે અથવા અચળવેગી ગતિ રાખે છે તો એ પ્રવેગ પણ શૂન્ય, બળ પણ શૂન્ય. ઉદાહરણ લઈએ, ટેબલ પર પડેલું પુસ્તક એ કેવું છે? સ્થિર. હવે એના ઉપર જેટલું બળ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા, ગુરુત્વાકર્ષણ બળ પુસ્તક ઉપર અધો દિશામાં બળ લગાડે અને ટેબલની સપાટી પુસ્તક ઉપર એટલા જ મૂલ્યનું ઉર્ધ્વ દિશામાં બળ લગાડે અને આ બંને બળોની જોડી સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શૂન્ય થઈ જાય. બરાબર? અહીંયા વસ્તુ જોજો કે પુસ્તક ઉપર બે બળો લાગે, ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં અને ટેબલ વડે ઉપર પુસ્તકને ધક્કો મારવામાં આવે જેને લંબ બળ કહેવાય. આ બંને બળોના મૂલ્યો સમાન હોવાથી પુસ્તક સ્થિર છે આવું કહેવાય. તો આ પુસ્તક સ્થિર છે તો પુસ્તકની સ્થિર અવસ્થા ન્યૂટનના પહેલા નિયમ મુજબ કે તંત્ર પર લાગતું, પુસ્તક પર લાગતું બાહ્ય બળ શૂન્ય છે, પ્રવેગ શૂન્ય છે, એટલે પુસ્તક સ્થિરનું સ્થિર જ છે. અચળ વેગથી ગતિ કરતું વરસાદનું ટીપું, વરસાદનું ટીપું અચળ વેગથી ગતિ કરે છે એટલે કે એના વેગમાં પરિવર્તન થતો નથી. વેગમાં પરિવર્તન નથી થતું તો મતલબ કે એને ઉપર કોઈ બાહ્ય બળ લાગતું નથી. તો આ બંને અવસ્થાઓ એક જ છે. બરાબર? હવે પુસ્તકનું ઉદાહરણ લઈએ. ટેબલ ઉપર એક પુસ્તક પડેલું છે. ગુરુત્વાકર્ષણ બળ તમે અનુભવ કરી શકો છો કે હું કોઈ પદાર્થને આમ ફેંકું તો નીચે જાય છે. કેમ નીચે જાય? ધારો કે આ ચોક છે, ચોક. આ ચોકને મેં જ્યારે છોડી દીધો ને ત્યારે ચોક ઉપર એક જ બળ લાગે છે. કયું? ગુરુત્વાકર્ષણ બળ નીચે. એટલે ચોક ઉપર લાગતું કુલ કેટલા બળો? તો કે એક જ, એ પણ ક્યાં? અધો દિશામાં. એટલે પરિણામી બળની દિશા કઈ? ટોટલ અધો દિશામાં. એટલે ચોક નીચે જાય. હવે ચોક અહીં મૂકી દો તો હવે જાય છે નીચે. તો હવે શું ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું બંધ થઈ ગયું? ચોક મારા હાથ ઉપર મૂકવાથી ગુરુત્વાકર્ષણ બળ બંધ થઈ ગયું? ના, ગુરુત્વાકર્ષણ બળ તો નીચે છે જ, જે અહીંયા હતો અને જેના કારણે ચોક નીચે પડતો હતો એ કારણ તો હજી પણ છે જ, પણ એ ચોક નથી પડતો એનું કારણ કે આ ચોક ઉપર જેટલું અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું હશે એટલા જ મૂલ્યનું ઉપરની તરફ કોઈ બળ હશે તો જ આ ચોક હાથ ઉપર સ્થિર રહે, નહીં તો ચોક કાં તો નીચે પડી જાય કાં તો ઉપર. જો અહીંયા હાલ હું એમ કહી શકું કે આ હથેળી જે છે ને, હથેળી વડે ચોક ઉપર ઉર્ધ્વ દિશામાં અધો દિશામાં લાગતા બળ જેટલું જ બળ લગાડવામાં આવે છે એટલે ચોક સ્થિર છે. અને સામાન્ય સ્થિતિમાં ટેબલની સપાટી અથવા હાથ મેં સ્થિર રાખું તો જેટલું અધો દિશામાં બળ હોય એટલું જ લંબ બળ હોય. એટલે લંબ બળ શું કરે? પોતાની જાતને એડજસ્ટ કરે, બદલે. અત્યારે ધારો કે આનું વજન 10 ગ્રામ હોય તો 10 ગ્રામ ગુણ્યા 980. વજનનું સૂત્ર શું ખબર છે? mg. વજન એટલે mg. m એટલે માસ, g એટલે ગુરુત્વ પ્રવેગ. હવે આને હું 10 ગ્રામમાં લઉં તો ગુરુત્વ પ્રવેગ 9.8 ના લેવાય, 980 લેવાય. 980 ગ્રામ પર સેન્ટ. તો 10 ગુણ્યા 9. ચલો હવે અહીંયા ટેબલ ઉપર પુસ્તક પડેલું છે તો પુસ્તક ઉપર અધો દિશામાં 9800 ન્યૂટન બળ લાગે. બરાબર? તો ઉપરની તરફ પણ એને 9800 ન્યૂટન બળ લાગતું હશે તો જ એ પુસ્તક સ્થિર રહી શકે. બરાબર? એટલે અહીં જો તમે એમ વિચારો કે જો પુસ્તક ઉપર બે બળો ન લાગતા હોત અને એક જ બળ લાગતું હોત તો પુસ્તક નીચે પડી જાત. પણ પુસ્તક સ્થિર છે એનો મતલબ કે એના ઉપર પરિણામી બળ શૂન્ય છે. પરિણામી બળ શૂન્ય છે એટલે ખાલી એક બળથી 0 ના થાય, એક બળ નીચે છે ફાઇનલ છે તો ઉપર બીજું બળ વિચારવું પડે
તો જ એ બેનું પરિણામી કેવું થાય? 0. તો જ પુસ્તક સ્થિર છે એવું આપણે ગાણિતિક રીતે પણ સાબિત કરી શકાય. બરાબર? એકલું બળનું પરિણામ, એક બળનું પરિણામી 0 થાય નહીં. બરાબર? બે બળો હોય તો એનું પરિણામી 0 વિચારી શકાય. એટલે અહીંયા પણ એવું જ છે. બરાબર? હવે બીજું કે ટેબલ પર પડેલા પુસ્તક સ્થિર છે, તેનો અર્થ તેનું પરિણામી બળ 0 છે. જો ટેબલ પર અધો દિશામાં માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોત, એક જ બળ લાગતું હોત, તો પુસ્તક નીચે પડી જાત. પુસ્તક નીચે પડી જાય. પેલો ચોક જેમ પડી જાય એમ. ચોક અહીંથી છોડું તો નીચે પડી જાય, પણ અહીં મૂકું તો ના પડે. પુસ્તક અહીંથી છોડું તો નીચે પડી જાય, પણ અહીં મૂકું તો ના પડે. એમ પુસ્તક પર અધો દિશામાં લાગતા બળ જેટલું જ બળ ઉર્ધ્વ દિશામાં લાગતું હોય તો જ બે બળોનું પરિણામી બળ 0 બને. પુસ્તક સ્થિર રહી શકે. બરાબર? હવે કારનું ઉદાહરણ લઈએ. કાર સ્થિર હોય ત્યારે ચોખ્ખું બળ 0 છે, કોઈ બળ લાગતું નથી, એટલે સ્થિર છે. કાર ઝડપ પકડે એટલે ટાયર જમીન વચ્ચે ઘર્ષણ બળના લીધે ઝડપ પકડે. કાર પ્રયોગી ગતિ કરે, સ્પીડમાં આવે. પછી કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો ચોખ્ખું બાહ્ય બળ ફરીથી કેવું થઈ જાય? 0. એટલે અચળ વેગી ગતિ કરતી હોય ત્યારે એને રોકનારું જેટલું બળ હોય એટલું જ બળ આગળની તરફ આપણે લગાડતા જઈએ તો એ અચળ વેગી ગતિ ચાલુ રાખે. બરાબર? તો આ થઈ ગયું ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. થેન્ક યુ.